નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ગીર સોમનાથના દરિયામાં મરીન પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું। ગેરકાયદે લાઇટ અને લાઇન ફિશિંગ સામે કાર્યવાહી કરાઈ। શેર બજારમાં અનેક ગણો નફો કમાવવાની લાલચમાં 5 કરોડની છેતરપિંડી થઈ। જિલ્લા પોલીસમાં પગારનો કકળાટ। પોલીસ અધિકારીઓ એલઆરડીના પગાર થયા। કોન્સ્ટેબલો તેમજ એએસઆઈ હજુ વંચિત જોવા મળ્યા। સોશિયલ મીડિયા પર વીજ કંપનીઓ સામે વાંધાજનક પોસ્ટ મૂકી તો આખરી કાર્યવાહી કરાઈ। પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તસ્કરો મકાનમાંથી 8.85 લાખ ચોરી ગયા। દેશ અને વિદેશમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાના નામે રૂપિયા 2.46 કરોડની ઠગાઈ જોવા મળી। સાયબર ફ્રોડમાં જૂનાગઢની મ્યુલ ગેંગના ખાતામાં રૂપિયા 19 કરોડના વ્યવહાર થયા હોવાનું જોવા મળ્યો। ટ્રેક્ટર રોડ સાઈડના ઝાડના થળિયાને અથડાતા એકનું મોત, 3 લોકો ઘાયલ થયા। રોકડ સહિત દસ્તાવેજો સાથેનો બસમાં ભૂલી ગયેલો થેલો મુસાફરને પરત કરાયો। સિદ્ધસરમાં રોડ પર સ્પીડ બ્રેકર નહીં હોવાથી સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। હિમાલયા મોલના પાર્કિંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સ જબ્બે કરાયા। લખતરમાં તંત્રની બેદરકારીથી પાણીની પાઇપલાઇન લીકેજ થતા હાલાકી જોવા મળી। ગોલ્ડ ટ્રેન્ડિંગમાં નફો મળશે તેવા બહાના હેઠળ યુવાન સાથે 17 લાખની છેતરપિંડી થઈ। ઝારખંડની સીમમાં દારૂની 3409 બોટલ સાથે 2 આરોપી પકડાયા। કપડવંજમાં હાઈવે પર ગેરકાયદે લારીઓના દબાણથી હાલાકી જોવા મળી। થાનના વાસુકી ઓવરબ્રિજ પરની લોખંડની એંગલ તૂટી જતા વાહન ચાલકોને મુશ્કેલી જોવા મળી। વઢવાણ રોડના ઉપાસના સર્કલ પાસે ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત થયું। ધોળકાના ઇગોલી રોડ પર કોનો કાર્પસ વૃક્ષો મુદ્દે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ નોંધાઈ। રામપુર ગામ પાસે કેનાલેથી કારમાંથી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો। આવાસ ભાડે આપવાનો ધંધો। ફૂલસર આવાસ યોજનામાં મનપાએ 104 લોકોને નોટિસ ફટકારી। વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીના ત્રાસથી કંટાળે યુવાને એસિડ ગટગટાવી લીધો। ધાગંદ્રામાં સાયબર ફ્રોડના રોકડની હેરાફેરીના ગુનામાં 3 શખ્સોની ધરપકડ કરાઈ। ખાતરીપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતા યુવકનું મોત થયું। ગુજરાતની ગજબ ઘટના જોવા મળી। અમદાવાદમાં 35 વર્ષીય સોસાયટી ગેરકાયદે જાહેર કરાઈ। 25 પરિવાર પર આફત આવી। આણંદમાં ગોઝારો અકસ્માત જોવા મળ્યો। પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કર થતા ભડકી આગ, 2 લોકોના મોત થયા। 2 કિલોમીટર દૂરથી પણ ધુમાડા દેખાય તેવી ભીષણ આગ। સુરતના બારડોલીમાં મેજર કોલ જાહેર કરાયો। અમદાવાદના તમામ બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો। રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત જોવા મળ્યો। 5 થી વધુ વાહનોની ટક્કર। વાવ થરાદના 3 યુવકના મોત થયા। ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની રાહત આપનારી આગાહી। પૂર્વ તરફથી ફૂંકાશે પવન। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। મેમકોમાં જાહેરમાં બર્થડે સેલિબ્રેશનની ના પાડતા ટ્રાવેલ્સ ઓફિસમાં તોડફોડ કરાઈ। સોમનાથ કોડીનાર હાઈવે પર ગમખ્વાર અકસ્માત જોવા મળ્યા। 2 ગાડીઓ ધડાકાભેર અથડાતા 2 લોકોના મોત થયા। 1 વ્યક્તિ ગંભીર થયું। દિલ્હીની ઝેરી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ। AQI 500 પર પહોંચ્યો। વિઝિબિલિટી શૂન્ય રહી। વડોદરામાં બુટલેગરની કમાલ। રસોડાના પ્લેટફોર્મની નીચે બનાવેલા બોયરામાં દારૂ સંતાડ્યો હોવાનું જોવા મળ્યું। વડોદરામાં ગમખ્વાર અકસ્માત જોવા મળ્યો। વાઘોડિયા ચોકડી પર અજાણ્યા વાહનની ટક્કરે 2ના કમકમાટી ભર્યા મોત થયા। ભાવનગરમાં ચોંકાવનારી ઘટના જોવા મળી। નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જોવા મળ્યું। 78 વર્ષ પછી સોનાનો સૂરજ ઉગ્યો। અમરેલીના સુડાવડ ગામના વાડ વિસ્તારમાં વીજળી પહોંચી। પરિવારોમાં હરખની લાગણી જોવા મળી। જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતીય સગાઈ મુદ્દે વિરોધ। સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો। પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 બાળકો સહિત ગળે ફાંસો ખાધો। 2ના જીવ બચ્યા। MSME લોન અંગે RBIનો નવો નિયમ। વ્યાજ દરોમાં પારદર્શકતા આવતા ગ્રાહકોને થશે લાભ। મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના જોવા મળી। કોથળામાં બાંધી કાર સાથે યુવકને સળગાવી નાખ્યો। પોલીસ પણ ચોંકી ગઈ। કેન્દ્ર સરકારે મનરેગા કાયદો રદ કરવાનો તખતો કાઢ્યો। નવા બિલની કોપી લોકસભાના સભ્યોને સોંપી। એક ઈમેલ અને અમેરિકામાં રહેતા ભારતીયોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ટ્રમ્પની નીતિથી હડકંપ જોવા મળ્યો।